વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સર્વેઇંગ સબ્જેક્ટની અંદર આપણું જે યુનિટ છે કંપાસ સર્વે, બરાબર, એની અંદર ખાસ કરીને આજે આપણે એક્ઝામ્પલ વિશે વાત કરશું. પણ સૌ પ્રથમ તો આપણે WCBમાં આરબીમાં કઈ રીતે ફેરવાય, આરબીમાંથી WCBમાં કઈ રીતે ફેરવાય, પછી આપણને જો ડેક્લિનેશન આપેલું હોય, બરાબર, તો એના ઉપરથી આપણે ટ્રુ બેરિંગ કઈ રીતે મેળવવું, ટ્રુ બેરિંગ અને ડેક્લિનેશન આપેલું હોય તો મેગ્નેટિક બેરિંગ કઈ રીતે મેળવવું, તેના થોડાક એક્ઝામ્પલ વિશે વાત કરશું, બરાબર. ત્યારબાદ આપણે જે આપણને કોઈ પણ રેખા હોય એના અલગ અલગ બેરિંગ આપેલા હોય, બરાબર, એના ઉપરથી આપણે ઇન્ક્લુડ એંગલની ગણતરી કઈ રીતે થાય તો એના વિશે વાત કરશું, બરાબર. કેલ્ક્યુલેશન ઓફ ઇન્ક્લુડ એંગલ ફ્રોમ WCB. સૌપ્રથમ આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 1ની. બરાબર, તો એક્ઝામ્પલ નંબર 1ની અંદર મિત્રો આપણને જે 2 માર્ક્સની અંદર, બરાબર, જે એક્ઝામ્પલ પૂછાય છે એના થોડાક આપણે પહેલાં વાત કરીએ, બરાબર. વન લાઇનર ટાઈપ છે એ દાખલા આપણને પૂછાતા હોય છે, બરાબર. સૌપ્રથમ તો લઈ લઈએ આપણે એક્ઝામ્પલ નંબર 1, જેને આપણે એક્ઝામ્પલ છે એ સોલ્વ કરતા જઈએ. સૌપ્રથમ આપણે લઈ લઈએ એક્ઝામ્પલ નંબર 1ની અંદર પહેલો જે ક્વેશ્ચન છે તે, બરાબર, કે ફોર બેરિંગ ઓફ લાઇન XY ઇઝ સાઉથ 35 હવર્સ વેસ્ટ, કેલ્ક્યુલેટ ઇટ્સ બેક બેરિંગ. આપણને રેખા XYનું ફોર બેરિંગ આપેલું છે સાઉથ 35 કલાક વેસ્ટ, તો આપણે એનું બેક બેરિંગ શોધવાનું છે. તો મિત્રો આપણને ખ્યાલ જ છે કે જ્યારે આપેલું બેરિંગ છે એ QB અથવા આરબીની સિસ્ટમની અંદર હોય અને આપણે ફોર બેરિંગને બેક બેરિંગમાં કન્વર્ટ કરવું હોય તો આપણે ખાલી જે ડાયરેક્શન છે એ ચેન્જ કરી નાખીએ, બરાબર. એંગલની વેલ્યુ છે એ એઝ ઇટ ઇઝ છે એ રાખવા, બરાબર. તો તમે જોઈ શકતા હશો અહીં આપણે રેખા XYનું ફોર બેરિંગ આપેલું છે સાઉથ 35 કલાક વેસ્ટ, બરાબર. તો આપણે એને બેક બેરિંગમાં ફેરવવા માટે આપણે સાઉથની જગ્યાએ કરી નાખશું નોર્થ, બરાબર, વેસ્ટની જગ્યાએ કરશું ઈસ્ટ, જ્યારે એંગલની વેલ્યુ છે એ એઝ ઇટ ઇઝ રહેશે, બરાબર. તો આ યાદ રાખજો કે જ્યારે આપેલી રેખા હોય, બરાબર, એના ફોર બેરિંગને બેક બેરિંગમાં ફેરવવું હોય, જો એ આરબી સિસ્ટમમાં હોય તો ખાલી આપણે ડાયરેક્શન ચેન્જ કરવી પડે, એટલે કે સાઉથની જગ્યાએ નોર્થ અને વેસ્ટની જગ્યાએ ઈસ્ટ. એંગલની વેલ્યુ છે એ એઝ ઇટ ઇઝ રહેશે, એટલે સાઉથ 35 કલાક વેસ્ટ ફોર બેરિંગ હશે તો XY રેખાનું બેક બેરિંગ થશે નોર્થ 35 કલાક ઈસ્ટ, બરાબર. હવે આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 2ની. આપણને બેક બેરિંગ ઓફ લાઇન AB ઇઝ 185 અવર્સ, કેલ્ક્યુલેટ ઇટ્સ ફોર બેરિંગ. આપણને રેખા ABનું બેક બેરિંગ આપેલું છે 185 કલાક છે, આપણે એનું ફોર બેરિંગ શોધવું છે, બરાબર. તો આપણે યાદ જ છે સૂત્ર કે ફોર બેરિંગ ઇઝ ઇક્વલ ટુ બેક બેરિંગ પ્લસ ઓર માઇનસ 180, બરાબર. તો એ ઉપરથી જોઈ લઈએ આપણે 180 કરતાં જો મોટું હોય તો માઇનસ 180, 180 કરતાં નાનું હોય તો પ્લસ 180. તો અહીં ફોર બેરિંગ ઓફ AB 185 કલાક છે, આપણે બેક બેરિંગ ઓફ AB 185 કલાક છે, આપણે એનું ફોર બેરિંગ જોઈએ છે. તો ફોર બેરિંગ ઓફ AB ઇઝ ઇક્વલ ટુ 185 કરતાં મોટા છે એટલા માટે માઇનસ નિશાની આવશે 180, બરાબર, એટલે આપણને મળી જશે 5 કલાક. તો રેખા ABનું ફોર બેરિંગ થઈ ગયું 5 કલાક. જો અહીં 180 કરતાં નાનો આંકડો હોત, બરાબર, તો અહીં આપણે બેક બેરિંગ ફોર બેરિંગ મેળવવા માટે અહીં પ્લસ 180 કરત, પણ અહીં 180 કરતાં મોટા છે એટલા માટે આપણે અહીં માઇનસ 180 કરેલા છે, બરાબર, એટલે આપણને જવાબ આવશે 5 કલાક. તો આ રીતે જો ફોર બેરિંગમાંથી બેક બેરિંગમાં ફેરવવો હોય ને WCB સિસ્ટમમાં હોય તો આ પ્લસ ઓર માઇનસ 180 વાળો નિયમ યાદ રાખવાનો, અને આરબી સિસ્ટમમાં હોય તો આપણે જેમ આગળના દાખલામાં વાત કરી આની અંદર, બરાબર, કે ખાલી આપણે જે ડાયરેક્શન હોય એ ડાયરેક્શન ચેન્જ કરવાની, એંગલની વેલ્યુ છે એ એઝ ઇટ ઇઝ રહે, બરાબર છે. તો આ જે દાખલો હતો ફોર બેરિંગમાંથી બેક બેરિંગમાં ફેરવવાનો, એની અંદર જે ફોર બેરિંગ હતું એ આરબીમાં હતું એટલે આપણે ખાલી દિશા ચેન્જ કરી. જ્યારે આ જે સમ છે, બરાબર, એની અંદર આ જે લાઇન છે એનું જે બેક બેરિંગ છે એ WCBમાં હતું, એટલે ફોર બેરિંગમાં ફેરવવા માટે આપણે પ્લસ ઓર માઇનસ 180ના રૂલનો ઉપયોગ કરવો પડે. 180 કરતાં કિંમત નાની હોય તો પ્લસ 180, 180 કરતાં મોટી કિંમત હોય તો માઇનસ 180. અહીં 185 180 કરતાં મોટા હતા એટલે આપણે એમાંથી માઇનસ 180 કર્યું એટલે જવાબ આવ્યો 5, બરાબર છે. હવે આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 3ની. તો વોલ સર્કલ બેરિંગ ઓફ લાઇન PQ ઇઝ 272 અવર્સ, કેલ્ક્યુલેટ ઇટ્સ ક્વોડ્રેટલ બેરિંગ. લેખા PQનું આપણને WCB આપેલું છે, કેટલું છે 272 કલાક, આપણે એનું આરબી શોધવાનું છે, બરાબર. તો આરબી શોધવા માટે
આપણે આગળ પણ મિત્રો એક વાત કરી હતી કે આપણે એક નાનું એવું છે પેલું ફિગર યાદ રાખી લઈએ, બરાબર. તો આપણે ઇઝીલી છે એનું કન્વર્ઝેશન કરી શકીએ. આપણે ડાયરેક્શન ખબર જ છે, અહીંયા આવશે નોર્થ, અહીંયા આવશે ઈસ્ટ, અહીંયા સાઉથ અને વેસ્ટ, બરાબર. હવે જે આપણો જે એંગલ આપેલો છે એ 272 છે, બરાબર. આપણને ખ્યાલ છે અહીંથી 0 થી ચાલુ થશે 90, 180 અને અહીંયા આવશે 270, બરાબર. અને અહીંયા આવશે 360. તો આપણો જે એંગલ છે આ 270 થી 360ની વચ્ચે છે, એટલે કે ફોર્થ ક્વોડ્રન્ટની અંદર, આ ક્વોડ્રન્ટની અંદર આપણને વેલ્યુ આપેલી છે. તો આપણને ખ્યાલ જ છે એનું આરબી મેળવવા માટે આપણે શું કરશું, તો કે 360 માઇનસ 272, બરાબર. 360માંથી આપણે 272 બાદ કરી દઈશું, એટલે આપણે આરબી મળી જશે 88 અવર્સ, 88 કલાક. પણ આપણે ડાયરેક્શન પણ લખવી પડશે, બરાબર. તો કઈ ડાયરેક્શન આવશે, તો કે જે આપણને દાખલામાં આપેલું છે રકમમાં એ 272 કલાક છે. તો 272 કલાક શેમાં આવે છે, તો કે 270 થી 360ની વચ્ચે, એટલે આપણે ડાયરેક્શન આવે નોર્થથી વેસ્ટ, બરાબર. અહીં ભૂલ છે, અહીંયા કેટલા આવશે, નોર્થ 88 વેસ્ટ, બરાબર. ઈસ્ટ આવશે નહીં, વેસ્ટ આવશે. નોર્થ 88 કલાક વેસ્ટ, બરાબર. આ જવાબ છે એ આપણો આવશે. તો આ રીતે મિત્રો આપણે જ્યારે આપેલી રકમ છે, બરાબર, એ WCBમાં આપેલી હોય અને આપણે જો એનું ક્વાડ્રન્ટ બેરિંગ જોતું હોય તો આપણે આ રીતે એનો યુઝ કરી શકીએ કે WCB ઓફ PQ 272 છે, જે 270 થી 360ની વચ્ચે આવે, એટલે કે એનું PQ નું આરબી મેળવવા માટે આપણે 360માંથી 272 બાદ કરી દઈ, એટલે જવાબ આવી જાય 88, બરાબર, 88. એટલે કે અહીં જે આપેલી રકમ છે 272 એ નોર્થથી વેસ્ટમાં છે, એટલે ડાયરેક્શન લગાડી દઈએ, કારણ કે આરબીમાં ડાયરેક્શન હોય. તો જવાબ આવી જશે નોર્થ 88 અવર્સ વેસ્ટ, બરાબર. તો આ રીતે છે મિત્રો તમે WCBમાંથી આરબીમાં ફેરવી શકો. આના કઈ રીતે ફેરવાય એનું એક આપણું ટેબલ છે, એક બનાવેલું છે, આપણે આગલા લેક્ચરની અંદર આપણે એની વાત કરેલી હતી. તો તમે એકવાર છે એ જોઈ લેજો, અથવા તમે આ સિમ્પલ ફિગર યાદ રાખી અને પણ એનું કન્વર્ઝેશન છે એ કરી શકો કે ભાઈ ફર્સ્ટ ક્વોડ્રન્ટની અંદર હોય આમાં તો 90 થી 180 વચ્ચે WCBમાંથી આરબીમાં ફેરવવા માટે WCB ઇઝ ઇક્વલ ટુ આરબી, એટલે કે આરબીમાં પણ WCB જેટલી જ વેલ્યુ થશે, ડાયરેક્શન નોર્થથી ઈસ્ટ. જો તમારો એંગલ 90 થી 180ની વચ્ચે હોય અને આરબીમાં ફેરવવું હોય તો 180 માઇનસ WCB, ડાયરેક્શન આવશે સાઉથથી ઈસ્ટ. એ જ રીતે જો 180 થી 270ની વચ્ચે હોય તો શું કરશું, તો કે WCB માઇનસ 180, ડાયરેક્શન આવશે સાઉથથી વેસ્ટ. એ જ રીતે જો તમારું જે વેલ્યુ છે 270 થી 360માં હોય તો આપણે હમણાં કર્યું એ 360 માઇનસ WCB, ડાયરેક્શન નોર્થથી વેસ્ટ. તો આ રીતે એક ફિગર ઉપરથી પણ તમે WCBને આરબીમાં ફેરવી શકો, બરાબર. હવે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 4ની. ક્વાડ્રેટલ બેરિંગ ઓફ ધ લાઇન MN ઇઝ સાઉથ 40 અવર ઈસ્ટ, કેલ્ક્યુલેટ ઇટ્સ WCB. આપણને રેખા MNનું આરબી આપેલું છે, કેટલું છે, તો કે સાઉથ 40 કલાક ઈસ્ટ. આપણે એનું WCB શોધવાનું છે. તો મિત્રો મેં તમને આગળ પણ કીધું હતું, કાં તો તમે છે WCB છે, બરાબર, એના એક બધા ફોર્મ્યુલા યાદ રાખો, અથવા તો આરબીનું અલગથી ટેબલ યાદ રાખવું પડે, પણ એના કરતાં WCBનું ટેબલ યાદ રાખવું છે આપણા માટે સહેલું રહેશે, બરાબર. એનાથી જો ઇઝી રસ્તો કરવો હોય તો કે જે આપણે હમણાં ફિગરની વાત કરી, આ ફિગર તમે યાદ રાખી લો. શેમાં આપેલું છે, આપણને સાઉથથી ઈસ્ટમાં આપેલું છે, બરાબર, આરબી. તો સાઉથથી ઈસ્ટમાં WCBમાંથી આરબીમાં ફેરવવાનું સૂત્ર શું છે, તો એ એકવાર યાદ કરી લઈએ આપણે. કઈ રીતે આપણે કીધું હતું આગળ, તો કે WCBમાંથી આરબીમાં ફેરવવા માટે કઈ રીતે કરીએ છીએ આપણે, તો કે આરબી ઇઝ ઇક્વલ ટુ, બરાબર, 180 માઇનસ WCB, બરાબર, 180 માઇનસ WCB. અત્યારે આપણે શેમાં જોઈએ છે જવાબ, તો કે અહીં આપણને સાઉથ 40 કલાક ઈસ્ટ છે, બરાબર, એ આપણને શેમાં આપેલું છે, તો આરબીમાં આપેલું છે. આપણે એને WCBમાં ફેરવવું છે, તો આ સૂત્રમાં આપણે WCBને કરતા બનાવી દઈએ, બરાબર. WCBને આ બાજુ આવવા દઈએ તો શું થઈ જશે, WCB ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ WCBને આ બાજુ આવવા દઈએ, WCB ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ આરબી, બરાબર. તો એ જ આપણે કરવાનું છે, બરાબર. તો 180 માઇનસ આરબી, એટલે કે આરબી કેટલા છે, 40 કલાક, વેલ્યુ આપેલી 40 કલાક, જવાબ આવી ગયો 140 કલાક, બરાબર. તો ક્વાડ્રેટન બેરિંગ ઓફ લાઇન સાઉથ 40 કલાક ઈસ્ટ આપેલું હતું, એને આપણે WCBમાં ફેરવવું હતું, એટલે આપણે આ સિમ્પલ ફિગરનો ઉપયોગ કરી લીધો કે આપણે WCBનું ફોર્મ્યુલા યાદ હતું કે અહીં 90 થી 180 વચ્ચે
WCB અને આરબીમાં ફેરવવો હોય તો કે આરબી ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ WCB. પણ અહીં આપણે આરબીને WCBમાં ફેરવવાના હોવાથી આપણે અહીંયા સાઉથ ઈસ્ટમાં જ આપેલું છે એટલે આપણે શું કર્યું, WCBને કરતા બનાવી દીધા. WCBને આપણે આ બાજુ લઈ લઈએ. WCB ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ આરબી. તો 180 WCB ઓફ MN ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ કેટલા આપેલા છે અહીંયા 40. એટલે આપણે મળી ગયું રેખા MNનું WCB 140 કલાક. તો આ રીતે મિત્રો તમે કોઈપણ રેખાના આરબી એટલે કે વૃત્તપાત બેરિંગને પૂર્ણવૃત્ત બેરિંગમાં ફેરવી શકો. WCB એટલે આપણે આગળ કીધું હતું વોલ સર્કલ બેરિંગ, પૂર્ણવૃત્ત બેરિંગ, અને આરબી એટલે કે રિડ્યુસ બેરિંગ, ક્વાડ્રન્ટ બેરિંગ, બરાબર, ઉત્પાદ બેરિંગ. તો આ સિમ્પલ તમે એક આ ફિગર યાદ રાખો તો તમે ઇઝીલી છે એ કન્વર્ઝેશન કરી શકો. તમારે કોષ્ટક યાદ રાખવાની જરૂર નથી, બરાબર. હવે આગળ આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 5ની. તો આપણને કીધું છે કે ઇફ ફોર બેરિંગ ઓફ લાઇન AB ઇઝ 97 hours એન્ડ ફોર બેરિંગ ઓફ લાઇન BC ઇઝ 193 hours, કેલ્ક્યુલેટ એંગલ ABC. બરાબર, રેખા ABનું ફોર બેરિંગ જો 97 કલાક હોય અને રેખા BCનું ફોર બેરિંગ 193 કલાક હોય તો એંગલ ABC શોધો. હવે અહીં આ એક્ઝામ્પલ છે આપણે પહેલી વખત આવે છે, બરાબર. આપણે ખૂણો ABC છે એ શોધવાનો છે. આપણને બે રેખાના બેરિંગ છે એ આપી દીધા છે તો આપણે ફિગર દ્વારા એને સમજવાની છે એ ટ્રાય કરીએ, બરાબર. સૌપ્રથમ તો આપણે રેખા ABનું છે ફોર બેરિંગ આપી દીધું છે તો આપણે ડ્રો કરીએ. આ રીતે રેખા ABનું ફોર બેરિંગ છે 97, આ રીતે થશે, બરાબર. ત્યારબાદ આપણને કીધું છે આગળ બીજી રેખા BC જેનું છે બેરિંગ 193, તો આ થઈ જશે રેખા BC, બરાબર. AB અને BC બે રેખા થઈ ગઈ. આ રીતે છે તમે ડ્રો કરી શકો. આ અહીંયા હશે નોર્થ ડાયરેક્શનની સાપેક્ષમાં જ આ બેરિંગ માપેલા છે, બરાબર. આજે આપણને AB 97 કીધું છે, રેખા ABનું ફોર એ કઈ રીતે થશે તો કે આ રીતે, બરાબર. આ રીતે છે આપણે એને દર્શાવી શકીએ. એ જ રીતે BC માટે છે એ કઈ રીતે થશે તો કે આ રીતે, બરાબર. હવે આપણે મિત્રો શું ગોતવું છે તો કે આપણે એંગલ ABCની વેલ્યુ છે એ આપણે ગોતવાની છે. એંગલ ABC છે એની વેલ્યુ આપણે ગોતવી છે, બરાબર. એટલે કે આપણે આ જે ખૂણો છે એની વેલ્યુ આપણે જોઈએ છે. તો એ કઈ રીતે ગોતવી આપણે, બરાબર. તો આપણી પાસે જે કિંમત છે એનો આપણે યુઝ કરી લઈએ. સૌ પ્રથમ તો આપણને શું આપી દીધું છે તો કે ABનું ફોર બેરિંગ આપી દીધું છે. તો ફોર બેરિંગ ઓફ AB ઇઝ 97 કલાક. ત્યારબાદ ફોર બેરિંગ ઓફ લાઇન BC એ છે 193 કલાક, બરાબર. પણ આપણે અહીં વેલ્યુ જોઈએ છીએ, આ જે છે એ આપણે જોઈએ છે, આપણી પાસે આ વેલ્યુ છે. તો આપણે જો શું કરીએ તો આપણને આ વેલ્યુ મળી જાય એ આપણે સમજવાનું ટ્રાય કરીએ. તો કે જો આપણે રેખા ABનું બેક બેરિંગ મેળવી લઈએ, ABનું ફોર બેરિંગ આપણે આ રીતે A પાસેથી માપ્યું અહીંથી, બરાબર. હવે એ જ રીતે જો આપણે રેખા ABનું બેક બેરિંગ માપીએ તો ક્યાંથી માપશું, બરાબર. એની વાત કરીએ તો રેખા ABનું બેક બેરિંગ છે એ આપણે આ રીતે માપશું. જો રેખા ABનું બેક બેરિંગ છે આપણે B પાસેથી આ રીતે છે એ મેઝર કરશું, બરાબર. એલો તમે લાઈન જોતા હશો, આ રીતે છે એ આપણને મળી જાય. તો આ રીતે B પાસે આપણી પાસે બે વેલ્યુ આવી ગઈ, એક તો રેખા BCનું ફોર બેરિંગ અને રેખા ABનું બેક બેરિંગ, બરાબર. હવે આપણે કયો પોર્શન જોઈએ છે, બરાબર, એની જો આપણે વાત કરીએ ખાસ કરીને, બરાબર, તો આપણે આ પોર્શન છે એ જોઈએ છે. તો આપણે આપણો જે મોટો પોર્શન છે, બરાબર, આ પોર્શન છે એ એક છે અને બીજો આપણી પાસે એક આ પોર્શન છે, બરાબર. તો જો આપણે મોટા પોર્શનમાંથી એટલે કે આ જે મોટો પોર્શન છે એમાંથી આપણે આ નાનો પોર્શન બાદ કરી દઈએ તો આપણી પાસે ખાલી એટલી જ વેલ્યુ વધશે, બરાબર. જે આપણા શું થઈ જશે એંગલ ABCની વેલ્યુ થઈ જશે. તો આપણે એ જ કરવાનું છે કે ફોર બેરિંગ ઓફ બેક બેરિંગ ઓફ AB કેટલું થશે તો કે આપણને ખ્યાલ છે કઈ રીતે મેળવવાનું બેક બેરિંગ ABનું, તો કે ABનું ફોર બેરિંગ છે 97 છે તો એ 180 કરતાં નાનું હોવાથી પ્લસ 180 કરશું એટલે આપણને ABનું બેક બેરિંગ મળી જશે. કેટલું મળશે 277 કલાક, બરાબર. 277 કલાક છે આપણને મળી ગયું આ રીતે, બરાબર. તો આ રીતે આપણી પાસે જો આ વેલ્યુ થઈ ગઈ એક, આ જે તમે યલો લાઈન જોવો છો તે, અને બીજું આ બ્લુ લાઇનની અંદર જોવો છો એ વેલ્યુ થઈ ગઈ, બરાબર. તો આપણે શું કરશું તો કે આ જે મોટી વેલ્યુ છે 277 વાળી એમાંથી જો આ નાની વેલ્યુ એટલું પોર્શન બાદ કરી દઈ તો ખાલી આ વતલો પોર્શન રેડ પોર્શન જે તમે જોવો છો એ બાકી રહેશે એટલે આપણને એંગલ ABC છે એ મળી જશે. તો આપણે એ જ કર્યું છે. મોટી વેલ્યુ છે કઈ તો કે આ જે આપણે B પાસેથી રેખા ABનું બેક બેરિંગ માપ્યું તે, તો બેક બેરિંગ ઓફ AB માઇનસ ફોર બેરિંગ ઓફ BC, બરાબર. તો બેક બેરિંગ ઓફ AB કેટલું આપેલું છે 277 કલાક,
જે આપણે હમણાં ગોઈતું -4 બેરિંગ ઓફ બીસી કેટલું છે તો કે 193. કેલ્સીમાં ગણતરી કરશું એટલે ખૂણા એબીસીની વેલ્યુ આવી જશે 84 કલાક. બરાબર. તો આ રીતે મિત્રો આપણે આપેલી રેખાના બેરિંગ ઉપરથી કોઈ પણ બે રેખા વચ્ચેનો જો ખૂણો હોય એ શોધી શકીએ. બરાબર. સિમ્પલી કેલ્ક્યુલેશન છે એ કરવામાં આવે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ એક્ઝામ્પલ નંબર 6ની. ઇફ 4 bearing of line PQ is north 35 hour west and 4 bearing of line QR is south 40 hour west, find angle PQR. આપણને રેખા PQ નું 4 બેરિંગ આપેલું છે નોર્થ 35 કલાક વેસ્ટ અને QR નું 4 બેરિંગ આપેલું છે સાઉથ 40 કલાક વેસ્ટ. આપણે એંગલ PQR શોધવાનું છે. ફરી પાછો આપણે ખૂણો શોધવાનો છે, પણ આગલા દાખલાની અંદર જે બેરિંગ હતા એ WCBમાં હતા. જ્યારે આ જે દાખલો છે બરાબર એની અંદર જે બેરિંગ આપેલા છે શેમાં છે? આરબીમાં છે, વૃત્તપાદ બેરિંગમાં છે. બરાબર. તો આ જે દાખલો છે એની ગણતરી થોડીક અલગ થશે. ફિગર દ્વારા સમજવાની ટ્રાય કરીએ. સૌ પ્રથમ પહેલાં રેખા PQનું બેરિંગ છે એ ડ્રો કરીએ. તો આ રીતે તમને રેખા PQ માટે બેરિંગ છે એ આપેલું છે. બરાબર. PQ માટે કેટલું છે તો કે નોર્થ 35 કલાક વેસ્ટ. તો કયા કોડન્ટમાં આવશે? ઓબ્વિયસલી નોર્થ 35 કલાક વેસ્ટ છે એ આ કોડન્ટની અંદર આવશે. કઈ રેખા છે? P થી Q રેખા છે એ આપણને આપેલી છે. ત્યારબાદ બીજી એક રેખા છે એનું આપણને આપેલું છે. કઈ છે તો કે QR રેખાનું છે. બરાબર. એનું જે છે એ છે સાઉથ 40 કલાક વેસ્ટ. બરાબર. એક આપણને આપેલી છે PQ જેનું આપણે કીધું કેટલું કીધું? નોર્થ 35 કલાક વેસ્ટ. બરાબર. તો એ આપણે અહીં બતાવી દઈએ. આ થઈ ગઈ આપણી PQ રેખા. બરાબર. ત્યારબાદ બીજી રેખા કીધી છે આપણને QR જેનું કેટલું કીધું આપણને? સાઉથ 40 કલાક વેસ્ટ. તો સાઉથ કીધું છે એટલે આ કોડન્ટની અંદર આવશે. બરાબર. કારણ કે આપણને ખબર જ છે કોડન્ટ સિસ્ટમની. આ થઈ ગયું આપણું R. બરાબર. અહીંયા આપણું નોર્થ હોય, અહીંયા આપણું સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. તો પહેલી રેખા માટે આપણને શું કીધું હતું તો કે નોર્થ 35 કલાક વેસ્ટ. એટલા માટે આપણે અહીંયા બતાવી દીધું PQ રેખા માટે. ત્યારબાદ બીજી રેખા માટે આપણને કીધું હતું QR માટે સાઉથ 40 કલાક વેસ્ટ. તો આપણે અહીંયા આ કોડન્ટની અંદર બતાવી દીધું નીચે. બરાબર. અહીંથી આમ બતાવેલું છે. તો હવે આપણે જોઈએ છીએ એંગલ PQRની વેલ્યુ છે એ આપણે જોઈએ છે. એંગલ PQR એ વેલ્યુ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. બરાબર. તો કઈ રીતે મળશે મિત્રો આ વેલ્યુ આપણે જોતી હોય તો આજે આપણે આર માટે અહીંથી બતાવેલું છે. બરાબર. તો એનો અડધો પોર્શન છે એ આપણી પાસે છે. એથી તમે જુઓ તો એટલો પોર્શન આપણી પાસે છે. તો જો આ પોર્શન મળી જાય, બરાબર, આટલો પોર્શન આપણને મળી જાય, આ પોર્શન આપણને મળી જાય, બરાબર, તો આપણને છે એંગલ PQRની વેલ્યુ છે એ મળી જાય. બરાબર. તો આપણે શું કરવું પડશે તો કે તમે જોઈ શકો આપણને એક બેરિંગ આપી દીધું છે આ 35. આ બેરિંગ કેટલું છે? 35 આપી દીધું છે અહીંયા ફિગરમાં. નોર્થ 35 કલાક વેસ્ટ. તો આ જે એક જુઓ છો એ ઝેડ જેવી ફિગર બને. એટલે જે આ જે પોર્શન થશે, બરાબર, આ એ કેટલાનો થશે? એ 35નો જ થશે સેમ. બરાબર. અને આ બાજુનો જે પોર્શન છે એ તો આપણને આપી દીધો છે 40 કલાક સાઉથ 40 કલાક વેસ્ટ. બરાબર. તો એ બેનો જો આપણે સરવાળો કરી દઈએ તો આપણને એંગલ PQRની વેલ્યુ છે એ મળી જાય. તો આપણે એ જ કરવાનું છે કે એંગલ PQR ઇઝ ઇક્વલ ટુ 35 કલાક પ્લસ 40 મિનિટ એટલે 75 કલાક. 35 કલાક પ્લસ 40 કલાક એટલે 75 કલાક. બરાબર. તો આ રીતે મિત્રો આપણે એંગલ PQRની વેલ્યુ છે એ શોધી શકીએ કે જે આપણને આ વેલ્યુ આપેલી હતી. તો અહીંયા એક ઝેડ જેવો આકાર બને એટલે આ પણ એંગલ કેટલાનો થશે તો કે 35નો. ત્યારબાદ આ જે હતો એંગલ એ તો આપણી પાસે હતો જ. કેટલું છે? રકમ આપેલું છે 40. તો આ બેનો જો આપણે સરવાળો કરી દઈએ અહીંથી આમ એટલે આપણને મળી જાય 75 કલાક. બરાબર. તો આ રીતે છે તમે ગણતરી છે એ કરી શકો. હવે આગળ વાત કરીએ આપણે. ઇફ QB of line MN is south 30 hour east and QB of line MK is north 60 hour east, find angle NMK. રેખા MN નું જે QB છે વૃત્તપાદ બેરિંગ એ છે સાઉથ 30 કલાક ઈસ્ટ અને રેખા MKનું જે વૃત્તપાદ બેરિંગ છે એ છે નોર્થ 60 કલાક ઈસ્ટ. તો આપણે ખૂણો NMK શોધવાનો છે. બરાબર. સૌપ્રથમ આપણે ફિગર ડ્રો કરી નાખીએ. બરાબર. તો ફિગરની અંદર તમે સૌપ્રથમ જોઈએ તો આપણને પહેલાં આપેલું છે રેખા
એન, બરાબર. તો એક સિસ્ટમ ડ્રો કરી દઈ. સૌપ્રથમ રેખા આપણને આપેલી છે એમએન, તો એમએન છે સાઉથ 30 કલાક ઈસ્ટ, તો આપણને ખ્યાલ છે સાઉથ ઈસ્ટ કોડન્ટ અહીંયા આવશે, બરાબર. ત્યારબાદ આ એંગલ છે આપણને આપી દીધો છે, બરાબર. ત્યારબાદ આપણે કીધું છે કે રેખા એમ કે, તો આ એક રેખા આપણે કહી દીધી એમ એન. ત્યારબાદ એમ કે ઉદ્ભવ સ્થાન બેનું એકમાંથી જ છે એટલે આપણે આમ ડ્રો કરી શકીએ. આ થઈ ગઈ આપણી એમ કે, બરાબર. જેનું આપણે કીધું છે નોર્થ 60 ડિગ્રી ઈસ્ટ, એટલે આપણે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં દોરી નાખી. આ થઈ ગયું એનું એંગલ, બરાબર 60. આ થઈ ગયું આપણું 30. તો આપણે શું શોધવાનું છે હવે, બરાબર, એ ખૂણો બતાવી દઈએ કે આપણે શોધવાનો છે ખૂણો એન એમ કે. ખૂણો એન એમ કે એટલે કે આ પોર્શન આપણે જોઈએ છે, બરાબર. તો જો એ પોર્શન આપણે જોતો હોય તો તમને ફિગર જોતા જ આપણે ઓલા કેસ યાદ આવી જશે વૃત્તપદવાળા, કે આખી જે આ વેલ્યુ છે, બરાબર, કઈ વેલ્યુ, તો કે આખી જે આ જે વેલ્યુ છે, બરાબર, આ એ કેટલી હશે, બ્લેક તમે લાઈન જોવો છો 180 જેટલી, બરાબર. પણ આપણે ખાલી આ જે પોર્શન છે એ જ જોઈએ છે. તો એટલા માટે આપણે શું કરશું, તો કે આપણું જે આ 180 વાળું આખું સર્કલ છે એમાંથી આપણે જો આ 60 વાળો પોર્શન અને 30 વાળો પોર્શન બે બાદ કરી દઈએ તો આપણે જે રેડ વાળો વતલો પોર્શન છે એ મળી જાય. તો એ જ કરવાનું છે. ખૂણો એનએમ કે ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 60 માઇનસ 30 એટલે કેટલા થઈ જશે 90, બરાબર. તો આ રીતે મિત્રો જ્યારે ઉત્પાદ બેરિંગ હોય ત્યારે તમારે વ્યવસ્થિત પહેલાં ફિગર ડ્રો કરી અને પછી તમે ગણતરી છે એ કરી શકો, બરાબર. આગળ વાત કરીએ એક્ઝામ્પલની. તો આ રીતે મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 1ની અંદર અલગ અલગ પ્રકારના બધા કેસ લીધા અને ખૂણો કઈ રીતે શોધાય એની વાત કરી, WCBમાંથી આરબીમાં કઈ રીતે શોધાય એની વાત કરી, બરાબર. ખાસ કરીને એંગલ્સ જે શોધવાના દાખલા છે એની અંદર તમારે જે સૌપ્રથમ ફિગર છે એ ડ્રો કરવી પડે, જેથી કરીને તમારા જે કયું ફોર્મ્યુલા યુઝ કરવું આરબી માટે એ તમે ક્લિયર કરી શકો, બરાબર છે. હવે આપણે આગળ એક બીજા એક્ઝામ્પલની વાત કરીએ કે વર્કઆઉટ ઇન્ક્લુડ એંગલ ફ્રોમ ધી ફોલોઈંગ ડેટા, બરાબર. આપણે છે નીચેના જે આપણને આપેલા છે ટેબલની અંદર વેલ્યુ, બરાબર, એની ઉપરથી આપણે અંતર્ગત ખૂણા છે એની વેલ્યુ શોધવાની છે. તો સૌપ્રથમ તો તમે ફિગરની અંદર જોતા હશો, સિરિયલ નંબર આપેલું છે, લાઇન આપેલી છે, ફોર બેરિંગ આપેલું છે અને બેક બેરિંગ આપેલું છે, બરાબર. રેખા એબી માટે ફોર બેરિંગ છે 40 કલાક, બેક બેરિંગ છે 220 કલાક. રેખા બીસી માટે ફોર બેરિંગ છે 120 કલાક, બેક બેરિંગ છે 300 કલાક. રેખા સીડી માટે ફોર બેરિંગ છે 240 કલાક, બેક બેરિંગ છે 60 કલાક. રેખા ડીએ માટે ફોર બેરિંગ છે 340 કલાક અને બેક બેરિંગ છે 160 કલાક. તો આવા દાખલા છે મિત્રો એક્ઝામની અંદર 4 માર્કની એની અંદર પૂછાય છે, બરાબર, જેની અંદર આપણે અલગ અલગ રેખાના બેરિંગ ઉપરથી આપણે અંતર્ગત ખૂણા છે એ શોધવાના હોય છે. આગલા જે એક્ઝામ્પલની અંદર આપણે ખાલી એક જ રેખા માટે અંતર્ગત ખૂણાની શોધ કરી હતી. આની અંદર આપણે છે એક કરતાં વધારે રેખા માટે આપણે અંતર્ગત ખૂણા છે એ શોધવાના છે, બરાબર. સૌ પ્રથમ જો આપણે આપેલી ફિગર ઉપરથી ટ્રાવર્સ ડ્રો કરીએ તો કઈ રીતે કરી શકીએ માલા રેખણ એની વાત કરીએ. તો સૌ પ્રથમ તો રેખા એબી માટે આપણને વેલ્યુ આપી દીધી છે 40 કલાક. ફોર બેરિંગ ઉપરથી છે આપણે ટ્રાવર્સ ડ્રો કરશું, બરાબર. તો રેખા એબી માટે આપણને કીધું છે 40 કલાક, તો એ ડ્રો કરીએ. તો રેખા એબી માટે 40 કલાક છે એટલે 0 થી 90ની વચ્ચે આવશે આ રીતે, બરાબર. ત્યારબાદ આપણને કીધું છે બીસી માટે 120 કલાક, 120 છે 90 થી 180ની વચ્ચે આવે તો આ રીતે આવશે, બરાબર, નીચે. ત્યારબાદ સીડી માટે આપણને કીધું છે 240 એટલે 180 થી 270ની વચ્ચે તો આ રીતે આવશે, બરાબર. ત્યારબાદ ડીએ માટે કીધું છે 340, તો 340 એટલે આપણને ખ્યાલ જ છે ક્યાં આવશે તો કે 270 થી 360ની વચ્ચે એટલે કે ફોર્થ ક્વોડ્રન્ટની અંદર, બરાબર. તો આ રીતે છે મિત્રો તમે ફિગર છે એ બનાવી શકો. આ થઈ ગયું સ્ટેશન એ, આ થઈ ગયું બી, આ થઈ ગયું સી અને આ થઈ ગયું ડી, બરાબર. આ રીતે રેખા એબી માટે આપણને આપેલું છે બેરિંગ, બરાબર. રેખા એબી માટે કેટલું કીધું આપણે 40, તો આ રીતે થશે 40. એ જ રીતે બીસી, સીડી અને ડીએ માટે, બરાબર. તો હવે આપણે અંતર્ગત ખૂણા એટલે કે ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડીની વેલ્યુ છે એ શોધવાની છે, બરાબર. હવે મિત્રો આપણે આગળ જેમ થિયરીમાં કીધું હતું એમ કે કોઈ પણ આપેલા બેરિંગ ઉપરથી અંતર્ગત ખૂણા શોધવા માટે 3 નિયમ છે, બરાબર. પહેલો નિયમ છે મોટામાંથી નાનું બેરિંગ બાદ કરવું, બરાબર. ત્યારબાદ આપણે એવું કીધું હતું કે જો માલા રેખણ છે ઘડિયાળના કાંટાની દિશામાં કરેલું હોય તો ઇન ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય તો અંતર્ગત ખૂણો મેળવવા માટે બેક બેરિંગ માઇનસ ફોર બેરિંગ,
જો માલારેખણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કરેલું હોય તો ફોર બેરિંગ માઇનસ બેક બેરિંગ, બરાબર. એ ત્રણમાંથી ગમે એ નિયમનો ઉપયોગ કરી શકીએ, પણ આપણે અહીં એક્ઝામ્પલની અંદર પહેલા નિયમનો ઉપયોગ કરશું. એટલે કે કોઈ પણ અંતર્ગત ખૂણો મેળવવા માટે આપણે જે તે રેખાના મોટા બેરિંગમાંથી નાનું બેરિંગ છે એ બાદ કરી દેશું. પછી એ ફોર બેરિંગ હોય કે બેક બેરિંગ હોય, બરાબર. આપણે શું ફોલો કરશું તો કે મોટા રેખાના બેરિંગમાંથી નાનું રેખાનું બેરિંગ છે એ બાદ કરશું, બરાબર. હવે આ થિયરી કઈ રીતે મિત્રો થાય છે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજવાની ટ્રાય કરીએ, બરાબર. સૌ પ્રથમ આપણે ધારો કે ખૂણો એ છે એ ફાઇન્ડ આઉટ કરવો છે, બરાબર. તો ખૂણો એ તમે જોશો અહીં તો એમાંથી બે રેખા તમને પાસ થતી જણાશે, રેખા એ બી અને રેખા એડી, બરાબર, એડી. પણ અહીં એક જે લખવામાં છે એ ખાસ ધ્યાન છે એ આપણે આપવાનું છે. ધારો કે હું તમને એક્ઝામ્પલ તરીકે કહું તો આ મેં લખ્યું રેખા એ બી, બરાબર. રેખા એ બી બીજી રીતે લખી શકીએ આપણે બી એ રીતે પણ આપણે લખી શકીએ, પણ એ બીનું ફોર બેરિંગ એટલે આપણે એવું કહી શકીએ એ બી, બરાબર. પણ હું એવું કહું કે ભાઈ રેખા એ બીનું બેક બેરિંગ, રેખા એ બીનું ફોર બેરિંગ, તમે ફિગરની અંદર જોતા હશો બે આપેલા છે, ફોર બેરિંગ અને બેક બેરિંગ. તો એ બીનું ફોર બેરિંગ, એ બીનું બેક બેરિંગ. તો એ બીનું ફોર બેરિંગ મીન્સ એને બીજા અર્થમાં કહું તો એ બીનું બેરિંગ, બરાબર. એ જ રીતે આમ કહું કે એ બીનું બેક બેરિંગ તો એને હું બીજા અર્થમાં કહું તો બી એનું બેરિંગ, બરાબર. એ બીનું ફોર બેરિંગ એટલે કે એ બીનું બેરિંગ, એ બીનું બેક બેરિંગ એટલે કે બી એનું બેરિંગ. તો આ રીતે તમે એકને એક વસ્તુ છે એ બે રીતે લખી શકો, બરાબર. આ ધ્યાન રાખજો. હવે આપણે ખૂણો એ છે એની વેલ્યુ છે એ શોધવાની છે. તો આપણે આગળ વાત કરી એમ એમાંથી બે રેખા પાસ થાય એ બી અને એડી. હવે એ બીનું હું બેરિંગ બોલું એનો મતલબ શું થાય તો કે એ બીનું ફોર બેરિંગ જે આપેલું છે. હવે હું એમ કહું એડીનું બેરિંગ, તો એડીનું બેરિંગ હવે તમે ટેબલમાં જોશો તો કંઈ એડી નહીં જોવા મળે, શું જોવા મળે છે ડીએ. તો એડીનો મતલબ શું થયો, આગળ કીધું એમ કે ડીએનું બેક બેરિંગ એટલે ડીએનું બેક બેરિંગ એટલે એડીનું બેરિંગ, બરાબર. તો બે વેલ્યુ ઉપરથી આપણે શું શોધવાનું છે, આપણો જે ખૂણો એ છે એની વેલ્યુ છે એ શોધવાની છે. જો હું તમને ફિગરમાં બતાવું આપણે આગળ જેમ કર્યું એમ તો કઈ રીતે થશે તો કે આપણને એ બીનું બેરિંગ છે એ આ રીતે થશે, ફોર બેરિંગ અહીંથી આ રીતે, બરાબર. ત્યારબાદ એડીનું બેક બેરિંગ, એડીનું બેક બેરિંગ છે આપણે ક્યાંથી બતાવશું, એ પાસેથી એ પણ ઘડિયાળના કાંટાની દિશામાં એ આ રીતે થશે, બરાબર. એડીનું જે બેક બેરિંગ છે એ આ રીતે આપણે બતાવશું, બરાબર. તો આપણે અત્યારે જે વસ્તુ જોઈએ છે, બરાબર, એ જોઈએ છે ખૂણો એ, ખાલી આ પોર્શન વતલો જોઈએ છે. એટલે આપણે શું કરીએ છીએ તો તમે ફિગરમાં જોતા હશો કે જે આ યલો જે ભાગ છે એ મોટો છે, રેડ છે એ બીનું ફોર બેરિંગ એ ખાલી એટલો પોર્શન છે, જ્યારે એડીનું બેક બેરિંગ છે એ આખી અહીંથી અહીં સુધી છે, બરાબર. તો આપણે ખાલી અંતર્ગત ખૂણો આ જોઈએ છે, બરાબર. તો એ કરવા માટે આપણે શું કરીએ છીએ તો કે આ જે મોટું બેરિંગ છે એમાંથી આપણે નાનું બેરિંગ બાદ કરી દઈ. તો અત્યારે તમે રકમમાં જોશો તો મોટું બેરિંગ કેનું છે તો કે ડીએનું બેક બેરિંગ જે આપણે જોવાનું છે, એડીનું બેરિંગ એટલે 160 છે અને એબીનું 40 છે. તો એડીનું મોટું હોવાથી આપણે 160 માઇનસ 40 કરશું. હવે એક્ઝામ્પલની અંદર જોઈએ તો પેલું સૂત્ર બની ગયું કે ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે બેક બેરિંગ ઓફ ડી એ માઇનસ ફોર બેરિંગ ઓફ એ બી. કારણ કે જે એમાંથી બે રેખા પાસ થતી હતી એ ડી અને એ બી એટલે એ બીનું ફોર બેરિંગ, એડી એટલે ડીએનું બેક બેરિંગ જે 160 છે અને એ બીનું ફોર બેરિંગ જે 40 છે. તો 160 હોવાથી આપણું સૂત્ર શું થઈ ગયું તો કે બેક બેરિંગ ઓફ ડીએ મોટામાંથી નાનું બેરિંગ બાદ તો મોટું બેરિંગ છે ડીએનું એટલે કે બેક બેરિંગ ઓફ ડીએ માઇનસ ફોર બેરિંગ ઓફ એ બી એટલે 160 કલાક માઇનસ 40 કલાક એટલે ખૂણો એ મળી જશે 120 કલાક. આપેલું જ છે જો બેક બેરિંગ ઓફ ડીએ તો કે બેક બેરિંગ ઓફ ડીએ 160, ફોર બેરિંગ ઓફ એ બી તો કે ફોર બેરિંગ ઓફ એ બી 40 કલાક એટલે ખૂણો એ આવી ગયો 120 કલાક. તો આ રીતે મિત્રો આપણે મોટા રેખાના બેરિંગમાંથી નાનું બેરિંગ બાદ કરી દેવાનું છે, બરાબર. હવે જોઈએ આપણે એંગલ બી, બરાબર. તો એંગલ બી તો જુઓ અહીંયા એંગલ બી માટે કઈ બે રેખા પાસ થાય છે એમાંથી બી એ અને બીસી. હવે બી એ એટલે સમજી જવાનું શું થશે બી એનું બેરિંગ એટલે તો કે એ બીનું બેક બેરિંગ. એ જ રીતે બીસીનું બેરિંગ એટલે બીસીનું ફોર બેરિંગ. તો ફરી પાછું જોઈ લઈ એ બીનું બેરિંગ કેટલું એ બીનું બેરિંગ મીન્સ કે બી એનું બેક બેરિંગ, બી એનું બેક બેરિંગ કેટલું આપેલું છે એ બીનું બેક બેરિંગ તો કે 220, બીસીનું ફોર બેરિંગ કેટલું છે તો કે 120. તો અહીં પણ રેખા એ બીનું બેક બેરિંગ મોટું છે, બીસીનું ફોર બેરિંગ નાનું છે એટલે સૂત્ર શું થઈ જશે તો કે ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ
બેક બેરિંગ ઓફ AB માઇનસ 4 બેરિંગ ઓફ BC, કારણ કે એબીનું બેક બેરિંગ મોટું છે. કેટલું છે? એબીનું બેક બેરિંગ 220 માઇનસ 4 બેરિંગ ઓફ BC 120, એટલે કે 100 કલાક. ખૂણો બી મળી ગયો. હવે વાત કરીએ ખૂણા સીની. તો ખૂણા સીમાં ફરી પાછી કઈ બે રેખા છે? તો કે CB અને CD. CD તો આપણી કમ્પ્લીટ છે જ. CD મીન્સ કે CDનું 4 બેરિંગ, અને CBનું બેરિંગ એટલે કે BCનું બેક બેરિંગ. તો BCનું બેક બેરિંગ છે 300 અને CDનું 4 બેરિંગ છે 240. તો અહીં BCનું બેક બેરિંગ વધારે હોવાથી આપણે શું કરશું? બેક બેરિંગમાંથી 4 બેરિંગ બાદ કરશું. તો ખૂણો C ઇઝ ઇક્વલ ટુ બેક બેરિંગ ઓફ BC માઇનસ 4 બેરિંગ ઓફ CD. BCનું બેક બેરિંગ આપેલું છે 300 માઇનસ CDનું 4 બેરિંગ આપેલું છે 240, એટલે ખૂણો C થઈ જશે 60. બરાબર. ત્યારબાદ એંગલ D. તો એંગલ D માટે ફરી પાછું જો ફિગરમાં બે રેખા પાસ થાય, DA અને DC. DA મીન્સ તો આપેલું છે DAનું 4 બેરિંગ, DCનું બેરિંગ એટલે કે CDનું બેક બેરિંગ જે છે 60. તો અહીં DAનું 4 બેરિંગ છે એની વેલ્યુ મોટી છે, જ્યારે CDનું બેક બેરિંગ છે એની વેલ્યુ નાની છે. બરાબર. તો આપણે અહીં સૂત્ર શું વાપરવું પડશે? તો કે 4 બેરિંગ માઇનસ બેક બેરિંગ. તો ખૂણો D ઇઝ ઇક્વલ ટુ 4 બેરિંગ ઓફ DA માઇનસ બેક બેરિંગ ઓફ CD. બરાબર, ઇઝીલી થઈ જશે. તો 4 બેરિંગ ઓફ DA છે 340 માઇનસ CDની વેલ્યુ છે બેક બેરિંગની 60, એટલે 340 માઇનસ 60 એટલે 280 કલાક. તો ખૂણા Dની વેલ્યુ મળી ગઈ. પરંતુ ખૂણા Dની વેલ્યુ છે 180 કરતાં વધારે છે, એટલે કે ઇન્ક્લુડ એંગલ થશે નહીં, બહારનો ખૂણો થશે. તો અંતર્ગત ખૂણો મેળવવા માટે આપણે શું કરશું? તો કે 360 માઇનસ એંગલની વેલ્યુ 360 માઇનસ 280 એટલે મળી જશે 80. ખૂણા Dની વેલ્યુ થઈ ગયું 80. બરાબર. હવે મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે બધા ખૂણાની વેલ્યુ ગોતાઈ જાય એટલે આપણે એનું છે એ તાળો મેળવવો પડે. તો તાળા માટે એક સૂત્ર યાદ રાખવાનું કે દરેક અંતર્ગત ખૂણાનો સરવાળો છે માલા રેખણના એ 2n-4 × 90 જેટલો હોવો જોઈએ, જ્યાં n છે એ માલા રેખણની બાજુઓની સંખ્યા. તો અહીં આપણે માલા રેખણ છે એની કેટલી બાજુ છે? તો કે 1, 2, 3 અને 4, 4 બાજુ છે. તો 2 ગુણાકારમાં 4 માઇનસ 4 × 90 એટલે કે 360. એટલે કે આપણા દરેક ખૂણા છે એનો સરવાળો છે 360 જેટલો થવો જોઈએ. બરાબર. એના કરતાં જો ઓછો કે વધારે હોય તો આપણા અંદર ભૂલ છે ગણતરીમાં. તો આપણે કરી નાખીએ દરેક ખૂણાનો સરવાળો. ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D. ખૂણા એની વેલ્યુ 120, ખૂણા Bની 100, તો 120 પ્લસ 100. ખૂણા Cની વેલ્યુ 60, Dની વેલ્યુ 280, તો 60 પ્લસ 80. બરાબર. તો આ રીતે દરેકનો સરવાળો કરીએ એટલે આપણને મળી જાય 360. તો અહીં આપણું તાળા મેળવવાનું સૂત્ર છે એ, અને આપણે જે ખૂણાનો સરવાળો મેળવ્યો આપણે જે ફાઇન્ડ આઉટ કર્યા એનો એ બે સરખા છે, એટલે કે આપણે ગણતરી કર્યા એમાં કોઈ ભૂલ નથી. તો આ રીતે મિત્રો આપેલા બેરિંગ હોય રેખાને એની ઉપરથી આપણે અંતર્ગત ખૂણાની ગણતરી છે એ કરી શકીએ. બરાબર છે. થેન્ક યુ.